Good morning, all. Myself Asa Pandya, Vijayanagar High School, Naranpura, Ahmedabad. English, second language, Standard 12. Unit number 2, read number 1, Unforgettable Walt Disney, written by Roy Disney. Yes, today we are going to learn Unit 2, read 1, Unforgettable Walt Disney. Unforgettable એટલે કે અવિસ્મરણીય વોલ્ટ ડિઝની કે જે એના નાના ભાઈ રોય ડિઝની દ્વારા લખવામાં આવ્યું છે. Before we start the lesson, let me introduce you about Walt Disney. Everybody in the world has heard the name Walt Disney. The present read gives us information regarding his hard work that he has done, fortune and imaginative power. How a little child forgot his illness through the story is told in this read. Along with this donation by Disney, enormous projects to keep his brother busy, tough road to his success and popularity etc. are emphasized in this read. Even a night before death, his mind was full of many projects. He gifted cartoon Mickey Mouse, the people of this world. He is really unforgettable. So now let's start lesson number 2, read number 1, Unforgettable Walt Disney. My brother Walt is no more, yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the world. My brother Walt, રોય ડિઝની છે કે જેમને આ પૂરું યુનિટ લખ્યું છે એ કહે છે કે મારો ભાઈ વોલ્ટ છે ઇઝ નો મોર, એ આજે હયાત નથી, એમની આજે હયાતી નથી. યટ એટલે કે તેમ છતાં પણ, યટ છે એક ગ્રામરનો ટોપિક છે વિચ શોઝ કોન્ટ્રાસ્ટ, યેટ, દો, ઓલ દો, ઇવન દો, આ બધા જ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવે છે કે મારો ભાઈ વોલ્ટ આજે જીવિત નથી, યેટ તેમ છતાં પણ ઇઝ ઇન્ફ્લુઅન્સ તેની અસર, લિંગર્સ એટલે કે રહેલી છે, લાઈક અ લિવિંગ પ્રેઝન્સ એટલે કે જીવંત હાજરીની જેમ, ઓવર એટલે કે ઉપર, ધ સ્ટુડિયો ઉપર, વેર એટલે કે જ્યાં, હી ટર્ન્ડ આઉટ, હી મતલબ કે વોલ્ટે, ટર્ન્ડ આઉટ એટલે બનાવ્યા, ધ કાર્ટૂન, નેચર ફિલ્મ્સ એટલે કે દ્રશ્યોસભર ફિલ્મ જ્યાં એને બનાવી હતી ત્યાં આજે પણ એની હાજરી છે, એ જીવન છે, ધેટ કે જે, મેડ હિમ બનાવ્યા, હિમ એટલે કે વોલ્ટને, નોન એટલે કે પ્રખ્યાત, એન્ડ લવડ એટલે કે ચાહિતા, અરાઉન્ડ ધ વર્લ્ડ પૂરી દુનિયામાં. મારો ભાઈ વોલ્ટ આજે જીવન નથી, છતાં પણ તેની યાદ આજે સ્ટુડિયોમાં જ્યાં તેણે કાર્ટૂન દોર્યા હતા, કુદરતી દ્રશ્યોસભર ફિલ્મ બનાવી હતી ત્યાં આજે જીવન છે કે જેના દ્વારા એ પૂરી દુનિયામાં ચાહિતા બન્યા અને પ્રખ્યાત થયા. Even now, as I walk around the studio crew, I half expect to encounter the tall country boy figure headboard in thought about some new project. આજે પણ, even now, અત્યારે પણ, એસ કે જ્યારે, આઈ વોક હું ચાલું છું, અરાઉન્ડ એટલે આસપાસ, ધ સ્ટુડિયોની આસપાસ, સ્ટુડિયોના ક્રૂ એટલે કે સ્ટુડિયોના કર્મચારીઓની સાથે જ્યારે હું સ્ટુડિયોની આસપાસ ચાલું છું ત્યારે આઈ હાફ એક્સપેક્ટ એટલે કે છે કે હું થોડી ઘણી આશા અથવા તો અપેક્ષા રાખું છું. કોની? વોલ્ટ ડિઝની કે જે ધેટ ટોલ ઊંચા, કન્ટ્રી બોય એટલે કે ગામડિયો બાંધો ધરાવતા, હેડબોર્ડ કે જેનું માથું છે એ હંમેશા કંઈક ને કંઈક નવા વિચારોથી ભરેલું છે એવા વ્યક્તિને એન્કાઉન્ટર એટલે કે મળવાની હું થોડી ઘણી અપેક્ષા રાખું છું. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ, from making movies to building Disneyland that people constantly mention his name as if he was still alive. એ કહે છે કે વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ, વોલ્ટ છે એ અમારા માટે એક ડ્રાઇવિંગ ફોર્સ હતા, ડ્રાઇવિંગ ફોર્સ એટલે પ્રેરક બળ, બિહાઇન્ડ ઓલ વી ડીડ અમે જે કંઈ પણ કર્યું એની પાછળનું એક પ્રેરક બળ હતા. પછી એ કાર્ટૂન ફિલ્મ બનાવવાની હોય, મૂવીઝ બનાવવાની હોય કે ડિઝનીલેન્ડની રચના કરવાની હોય, લોકો કોન્સ્ટન્ટલી એટલે કે સતત એનું નામ છે એનો ઉલ્લેખ કરે છે જાણે કે એ અત્યારે જીવિત હોય, એઝ ઇફ એટલે કે હોવું, એઝ ઇફની સાથે હંમેશા વરનો ઉપયોગ
કરવામાં આવે છે. કાલ્પનિક બાબત છે એ દર્શાવવા માટે એઝ ઇફ અને વરનો ઉપયોગ થાય છે. એટલે કહે છે કે જાણે કે વોલ્ટ ડિઝની આજે પણ જીવંત હોય તેમ લોકો છે એને સતત યાદ કર્યા કરે છે. એવરી ટાઈમ વી સો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ સમન ઇઝ બાઉન્ડ ટુ સે આઈ વન્ડર હાઉ વુડ લાઇક ઇટ. દરેક વખતે એવરી ટાઈમ વી સો અમે બતાવીએ કોઈ નવું પિક્ચર, સો એટલે બતાવવું, SAW સો એટલે જોયું, એ સીનું ભૂતકાળનું રૂપ છે, અને સો એટલે કે બતાવવું, કે જ્યારે પણ અમે કોઈ નવું ફિલ્મ છે એ બતાવીએ છીએ અથવા તો અમે કોઈ નવું ફીચર છે એ ડિઝનીલેન્ડમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ ત્યારે કોઈક તો બાઉન્ડ ટુ સે એવું કહેવા માટે બંધાયેલું જ હોય છે કે મને આશ્ચર્ય થાય છે કે વોલ્ટને આ કેવું લાગશે, મતલબ કે એને ગમશે કે નહીં. એન્ડ વેન ધીસ હેપન્સ આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન. અને જ્યારે એ ફીચર અથવા એ મૂવી છે એ બની જાય છે ત્યારે હું પર્સનલી વ્યક્તિગત રીતે રિયલાઇઝ એટલે કે ખાતરી કરું છું કે આ એક કંઈક એવું જ છે કે જે હિમસેલ્ફ એટલે કે વોલ્ટે પોતે વિચાર્યું હતું કે પ્લાન કર્યું હતું. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. શા માટે એને એવું લાગતું કે આ બધું કામ છે એ વોલ્ટે પોતે પ્લાન કરેલું હતું? ફોર એટલે કે કારણ કે મારો ઇમેજિનેટિવ, મારો કાલ્પનિક, ઇન્ડસ્ટ્રીયસ એટલે કે મારો મહેનતુ હાર્ડવર્કિંગ ભાઈ છે એને પોતે ગયા પછી ઇન પ્રોગ્રેસ એટલે કે કાર્યરત રાખ્યા હતા, ઘણા બધા પ્રોજેક્ટ કાર્યરત રાખ્યા હતા કે જે પ્રોજેક્ટના કારણે અમે વર્ષોને વર્ષો સુધી બિઝી રહ્યા. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ છે એક જટિલ માણસ હતા. To the writers, producers and animators who worked with him, he was a genius who had an extraordinary ability to an extra stroke of imagination to any story or idea. To the writers એટલે કે જે લેખકો હતા એ લેખકોને માટે, પ્રોડ્યુસર્સ એટલે કે વિક્રેતાઓ જે છે એમને માટે જ્યારે પણ કંઈ પણ કામ બનાવતા ત્યારે એ બધાને માટે એક પ્રેરણા સ્ત્રોત હતા. લેખકો, પ્રોડ્યુસરો તેમજ એનિમેટર્સ જેઓએ તેની સાથે કામ કર્યું તેમને માટે તે કોઈ પણ વાર્તા કે વિચારમાં, કલ્પનામાં વધુ આવેશ અને પ્રચંડ શક્તિનો સંચાર કરનાર અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિ હતા. To the millions of people who watched his TV show, he was a warm, kindly personality bringing fun and pleasure into their homes. કે જેવા સેંકડો વ્યક્તિઓ, ટુ ધ મિલિયન્સ, લાખો દર્શકો કે જે તેનો આ શો નિહાળતા તેમને તે પ્રેમાળ, દયાળુ વ્યક્તિ હતા જે તેમના ઘરમાં આનંદ અને રમૂજ ફેલાવતા. To the bankers who financed us, I am sure he seemed like a wild man hell-bent for bankruptcy. બેંકના લોકો કે બેંકરો જે તેમને નાણાં પૂરા પાડતા તેમને મને ખાતરી છે કે તેઓ સંસ્કારહીન, નાદાર વ્યક્તિઓ હતા. To me, he was my amazing kid brother, full of impractical dreams that he made come true. મારા માટે તે મારો નવાઈ પમાડે તેવો નાનો ભાઈ હતો જેણે અનેક ઇમ્પ્રેક્ટિકલ, અવ્યવહારુ સપના છે એને સાચા પાડ્યા છે. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm where Walt sketched his first animals. જ્યારે વોલ્ટ તેનો સૌ પ્રથમ પ્રાણીઓના રેખાચિત્ર દોર્યા ત્યારે અમારી સફરજનની જૂની વાડીઓ અને નેતરના વૃક્ષો સુંદર અને તાજગીથી ભરપૂર લીલા રંગથી દેખાતી હતી. એટલે કે અહીંયા કહેવા માગે છે કે વોલ્ટે પોતાનું પહેલું એનિમલ કાર્ટૂન છે એ એમને પોતાના સફરજનની જૂની વાડી, ઓર્ચાર્ડ એટલે પ્લાન્ટેશન એટલે કે વાડી, અને વીપિંગ વિલ્લો એટલે કે નેતરના વૃક્ષ કે જે ખૂબ જ લીલાછમ હતા એવા વાડીમાં એમને પોતાનું પહેલું એમને જે એનિમલ કાર્ટૂન છે એ ત્યાં એને દોર્યું હતું. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હાઉન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન નાઇટ. મને કહે છે આજે પણ યાદ છે, રિકોલ એટલે યાદ કરવું, હું અને વોલ્ટ રાત્રે પસાર થતી ટ્રેનના એન્જિનની વિસલ કેવા પથારીમાં એકબીજાની નજીક આવીને સાંભળતા હતા તે મને યાદ છે. હાઉન્ટિંગ એટલે કે ખૂબ જ ડેન્જરસ, ડર લગાડે એવી એ જે લોકોમોટિવ એન્જિન છે એની જે ટ્રેન છે એની વિસલ જ્યારે અમે સાંભળતા એ ટાઈમે અમે બંને ભાઈઓ છે વી સ્નગલ ટુગેધર. સ્નગલ એટલે કે એકબીજાને ભેટી જવું, અમે ભેટી જતા
અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અહીંયા એમના આપણે પિક્ચર જોઈ શકીએ છીએ વોલ્ટ ડિઝનીનું, અને વોલ્ટ ડિઝનીની સાથે આપણે એમનું ફેમસ કાર્ટૂન છે મિકી માઉસ છે એનું પિક્ચર પણ જોઈ શકીએ છીએ. અહીંયા કહે છે કે અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર, અમારા અંકલ માઇક છે એ એન્જિનિયર હતા. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ જસ્ટ ફોર અસ. એ પોતે જ્યારે ત્યાંથી પસાર થતા ત્યારે પોતાની લોકોમોટિવ ટ્રેનની 2 વિસલ વગાડતા, એક લાંબી અને 2 ટૂંકી, જસ્ટ ફોર અસ, મારા અને મારા ભાઈના માટે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટ છે એ ટ્રેનનો ચાહક હતા. એમને ક્યારે પણ ટ્રેન માટેનો પોતાનો પ્રેમ છે એ ગુમાવ્યો નહોતો. યર્સ લેટર એન્ડ ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન ઇન ડિઝનીલેન્ડ. આજે આપણે ડિઝનીલેન્ડ છે એ ઘણી જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ. વી હેવ વોચ ડિઝનીલેન્ડ ઇન ટીવી and we can see that old train. It is one of the attraction of Disneyland, and today also we can see that train. So years later, વર્ષો પછી પણ એક ઓલ્ડ ફેશન, એક જૂની પદ્ધતિની એ ટ્રેન છે એ ડિઝનીલેન્ડનું પહેલું આકર્ષણ હતી. As far back as I can remember, Walt was drawing. The first money he ever made was a nickel for a sketch of a neighbor's house. As far as I remember, કે જેટલું મને યાદ છે ત્યાં સુધી મને યાદ છે કે તે ચિત્ર વોલ્ટ છે ચિત્ર દોરતો હતો. હી વોઝ ડ્રોઈંગ, અને પડોશીના ઘોડાનું રેખાચિત્ર દોરવા બદલ તેને સૌ પ્રથમ નિકલ કમાયો હતો. નિકલ ઇઝ અ કરન્સી. નિકલની વાત અહીંયા કરી છે. નિકલ ઇઝ અ કરન્સી. 5 સેન્ટનો જે સિક્કો છે એને નિકલ કહેવામાં આવે છે. ડોલરનો 20મો ભાગ એને નિકલ કહી શકીએ. એટલે વોલ્ટે પોતાનું પહેલું કાર્ટૂન છે એ પોતાના પડોશીનો ઘોડો બનાવેલો, અને એમના પડોશીને એ ઘોડાનું પિક્ચર એટલું પસંદ આવેલું કે એમને ખરીદેલું, અને એના માટે એને વોલ્ટ ડિઝનીને એક નિકલ કરન્સી છે એ આપેલી હતી કે જે વોલ્ટ ડિઝનીની પહેલી કમાણી હતી. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. વોલ્ટ ડિઝનીએ છે પોતે કાર્ટૂન દોરવાનો જે એનો કોર્સ છે એને શિકાગોમાંથી કરેલો હતો, અને ત્યાર પછી એ લોસ એન્જલ્સ ગયેલા. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેનાસ સિટી ધેટ ફ્લોપ્ડ. હવે કાર્ટૂનિંગ શિકાગોમાં કર્યા પછી એમને કેનાસ સિટીમાં એક એનિમેશનની કાર્ટૂન કંપની ખોલેલી કે જે ફ્લોપ એટલે નિષ્ફળ ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જલ્સ વેન વોલ્ટ જસ્ટ 21 ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. કે વોલ્ટ ડિઝની કે માત્ર 21 વર્ષની ઉંમરના હતા, એમને 21 વર્ષની ઉંમરે પોતાનું નસીબ છે, લક છે એ હોલિવૂડમાં ટ્રાય કરવાનું, અજમાવવાનું નક્કી કર્યું. અને એટ ધેટ ટાઈમ આઈ વોઝ ઇન લોસ એન્જલ્સ. એટલે કે રોય ડિઝની છે એ વખતે લોસ એન્જલ્સમાં હતા. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. રોય ડિઝની છે એ વોલ્ટ ડિઝનીને સ્ટેશન પર મળ્યા. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ દેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. એટલે કે વોલ્ટ ડિઝની છે એ સમયે સ્ટેશન પર જ્યારે મળ્યા એ સમયે એમની પાસે એક ચીપ સુટકેસ હતી. ચીપ એટલે એક સસ્તી સુટકેસ હતી કે જેની અંદર એની બધી જ બિલોંગિંગ એટલે કે એની માલિકીની વસ્તુઓ હતી. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અમે અમારા એક અંકલ પાસેથી $500 ઉછીના લીધા, લેન્ડ કર્યા. એન્ડ વોલ્ટ, અને ત્યાર પછી વોલ્ટે પોતાની કાર્ટૂન સિરીઝ છે એ શરૂ કરી કે જેનું નામ હતું એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ. એ ખૂબ જ અઘરી જઈ રહી હતી, મતલબ ઇટ વોઝ નોટ મચ ઓફ સક્સેસ. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેક ધ ઓલ્ડ ફેશન કેમેરા. એ જે કાર્ટૂન સિરીઝ અમે બનાવી જેનું નામ હતું એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, એનું એનિમેશન છે એ વોલ્ટે કર્યું, અને મેં એટલે કે રોય ડિઝનીએ એક જૂનો પુરાનો પોતાનો જે કેમેરા હતો એનાથી એનું ફિલ્મીકરણ, ક્રેન્ક એટલે ફિલ્મીકરણ કરવું, એનું એ ફિલ્મીકરણ છે એ એમને કરેલું. એ કામગીરી છે એમને પૂરી કરેલી. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ એટલે કે સફળતા ના મળી, એ નિષ્ફળ ગયું. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. અને એટલા માટે એને નવી સિરીઝ શરૂ કરી જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર, બટ વેન વોલ્ટ વેન્ટ ટુ our New York distributor for more money, he ran into trouble. ઓસ્વાલ્ડ છે એ પહેલી જો એમનું કાર્ટૂન હતું એલિસ ઇન કાર્ટૂન લેન્ડ એના કરતાં સારી ચાલી, પરંતુ જ્યારે વોલ્ટ છે
એ ન્યૂયોર્કના જે વિક્રેતા ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયા ત્યારે એ થોડી વધારે મુશ્કેલીમાં ફસાઈ ગયા ફાઇનાન્શિયલી. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ યુ મેક કિડ? આઈ આસ્ક. એટલે કે રોએ એને પૂછ્યું કે બાળક તે કેવા પ્રકારનો સોદો કર્યો, ધંધો કર્યો. ડીલ એટલે કે સોદો કરવો કે ધંધો કર્યો. વી હેવ નોટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. એડમિટ એટલે સ્વીકારવું. વોલ્ટે સ્વીકાર્યું, એણે કહ્યું કે આપણે કોઈ સોદો કર્યો નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ એન્ડ ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. ડિસ્ટ્રીબ્યુટર કે જેમની પાસે એ ગયેલા એણે ઓસ્વાલની કોપી કરી છે અને આખી શ્રેણી પોતે જ લઈ લીધી છે. એટલે કે વોલ્ટે બનાવેલું છે એનું કાર્ટૂન હતું, એના કોપીરાઇટ્સ છે એ જે ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયા એને પોતે ઓન કરી લીધા, એને પોતે ખરીદી લીધા. સ્ટ્રેન્જલી આશ્ચર્યચકિત રીતે વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. સીમ એટલે દેખાવું, ડાઉન હાર્ટેડ એટલે કે નિરાશ. આશ્ચર્યચકિત રીતે એમ કહી શકીએ કે આવું કહેતા વોલ્ટ છે એ જરા પણ નિરાશ નહોતા. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. એ કહે છે કે આપણે હવે એક નવી સિરીઝ છે શરૂ કરવા જઈ રહ્યા છે. હી વોઝ એન્થ્યુઝડ. એન્થ્યુઝડ એટલે ઉત્સાહી, એ ખૂબ જ ઉત્સાહી હતો. ઇટ્સ અબાઉટ અ માઉસ. એ એક ઉંદરની સિરીઝ છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન અવર માઉસ. અને આ વખતે આપણો માલિકીનો એ ઉંદર હશે. એન્ડ ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને બાકીનો છે ઇતિહાસ છે. Now today we are ending here the first part of our lesson number 2, Unforgettable Walt Disney. We will continue with the second part later on. Thank you.